આદરણીય આચાર્ય શ્રી, માન્ય શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌનું સ્વાગત કરું છું. સમયને જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોત તો, સમયને જો પાંજરામાં પૂરી શકાતો હોત તો, પણ સમયને તો બસ હૃદયમાં સ્મરણનું સ્વરૂપ આપીને અનુભૂતિ જ કરી શકાય છે. બસ ફક્ત અનુભૂતિ અને અનુભૂતિ. હા, આજે મારી વિદાયનો પ્રસંગ છે. આજે અમને આ શાળા છોડી જવા માટે ચોક્કસ દુઃખ થાય છે, પણ અત્યારે આજે ખબર નહીં કે કેમ અહીંયા વિતાવેલી પ્રત્યેક ઘટના અમારી નજરોની સામે પસાર થઈ રહી છે. અમારી સહેલીઓ સાથે ખાટમીઠા સંભારણા, એને હસ્યા, રળિયા, ફરી પાછા ભેરા થયા, એ બધું કે ખબર નહીં આજે કે મુખ વેદનાની જેમ આકારો પાડી રહી છે. અમારા એવા ગુરુજનોને છોડી જવા ગમતા નથી, જેણે અમારી કારકિર્દી ઘડવામાં ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે. અમારો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓએ ખૂબ પરિશ્રમ કર્યો છે. તેવા ગુરુજનોને છોડી જવા ગમતા નથી, પણ હવે અમારો અભ્યાસ આગળ વધારવાનો છે, તે લીધે છોડી જવા જશે. પણ આજે હું બસ એટલું જ કહીશ કે જો અમે અહીંયા ફરી પાછા આવીએ તો દીકરીની જેમ બહાલ વરસાવજો, એવી જ આશા રાખીએ છીએ. જિંદગી की राहों में यूं ही चलते रहेंगे, जिंदगी की राहों में यूं ही चलते रहेंगे, लम्हे तो गुजरते रहेंगे, वह याद आए कि हम वक्त जो बिताया है हमने आपके साथ, जिंदगी के सफ़र में गुनगुनाते जाएंगे. थैंक यू.